હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. થિયરી બધી કમ્પ્લીટ. ઉદાહરણના દાખલાથી ચાલુ કરીએ. જુઓ, સાવ સહેલો દાખલો છે. પહેલો, એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 mm અને લંબાઈ 1 મીટર. તેની લંબાઈમાં દિશામાં 100 કિલો ન્યૂટન એટલે 100 × 10³ ન્યૂટનનું બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. સળિયામાં પ્રતિબળ. ચાલો, શું કીધું? ઉદાહરણ પહેલું, રેડિયસ છે 10 mm. લંબાઈ છે 1 મીટર. સો કિલો ન્યૂટનનું બળ લગાડવામાં આવે. સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ. પહેલું, સાવ સહેલું, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ F/A. એફના છેદમાં πr². શું આવશે? એફના છેદમાં πr². એફ આપ્યો, આર આપ્યો, બધી વેલ્યુ મૂકો એટલે 3.18 ગુણ્યા 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બીજું, લંબાઈમાં વધારો કેટલો થશે? ΔL. લંબાઈમાં થતો વધારો કીધો છે. ચાલો, શું થશે? સિગ્મા L બરાબર y × EL થશે. પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં અહીંયા આવશે યંગ મોડ્યુલસ. છેલ્લે યંગ મોડ્યુલસ આપ્યો છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. સિગ્મા L y EL એટલે ΔL/L. તો લંબાઈનો વધારો મળી ગયો. ΔL જોઈ છે, L ઉપર સિગ્મા L/y. સિગ્મા L ગોઈતું, મૂળ લંબાઈ આપી છે, y આપેલો છે. બધી વેલ્યુ મૂકશો એટલે તમારો આન્સર આવશે 1.5 mm, 59 mm મિલીમીટર. આટલો લંબાઈનો વધારો. ને થર્ડ, વિકૃતિ EL બરાબર ΔL/L. ΔL ગઈ તો 1.59 mm એટલે 1.59 × 10⁻³ એટલે એ જ એની વિકૃતિ થશે, કારણ કે છેદમાં તો L એટલે કેટલું આપેલું છે? 1 આપેલું છે, બરાબર. એટલે 1.59 આટલી એમાં શું થાય? વિકૃતિ ઉત્પન્ન થાય. પણ 10⁻³ ભાઈ ΔL કેટલું છે? 10⁻3. ડન. ચાલો, પાંચમો દાખલો થોડોક નાનો છે એટલે ભેગો ગણી લઈ. અહીંયા ઉદાહરણ 5, હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 મીટર. પછી મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન એટલે કે કદ વિકૃતિ,
આંશિક સંકોચન, બાજુમાં શબ્દ લખવો હોય તો કદ વિકૃતિ. કારણ કે આની પહેલાં કીધું, જો કોઈ પણ વસ્તુને તમે નીચે અંદર મૂકશો એટલે પાણીનું બધી બાજુ પ્રેશર આવે અને પ્રેશરને પરિણામે એના કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થયો મતલબ સંકોચન થયું. તો કદ વિકૃતિ એવો શબ્દ વાપરે, આંશિક સંકોચન એવો શબ્દ વાપરે, બરાબર. કદમાં થતો આંશિક ફેરફાર એવો શબ્દ પણ વાપરે. ઘણા બધા વર્ડ છે. ટૂંકમાં તમારે કદ વિકૃતિ ગોતવાની છે. અને બલ્ક મોડ્યુલસ આપેલો છે પદાર્થનો 2.2 ગુણ્યા 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચાલો સિમ્પલ. શું કીધું હતું? બલ્ક મોડ્યુલસ બરાબર ખાલી મૂલ્ય બાકી આવતું માઇનસ ડેલ્ટા વી બાય વી. તો ડેલ્ટા વી બાય વી માઇનસ મતલબ કદ વિકૃતિ. આ માઇનસ શું દર્શાવે? સંકોચન થયું હશે. શું થયું હશે? એનું સંકોચન પી બાય બી. હવે આગળ જતા આપણે આવશે 10મા ચેપ્ટરમાં કે જેમ તમે તળાવ હોય, સરોવર, એના તળિયે જાવ ને તો પ્રેશર વધતું જાય અને પ્રેશરનું સૂત્ર આવશે એચ રો જી. શું આવશે વાલા બાળકો? પ્રેશરની ફોર્મ્યુલા આવશે. તળાવમાં એચ ઊંડાઈએ જાઓ, સરોવરમાં એચ ઊંડાઈએ જાઓ, દરિયામાં એચ ઊંડાઈએ જાઓ તો તમારા ઉપર જે પાણીનું પ્રેશર હોય ને એચ રો જી જેટલું આવશે. બસ મળી ગયું. ડેલ્ટા વી બાય વી. કદમાં સંકોચન થયું હશે. એચ એટલે કેટલી ઊંડાઈ કીધી? 3000. રો એટલે પાણી, પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. જી એટલે 9.8 છેદમાં બલ્ક મોડ્યુલસ ગીવન 2.2 × 10⁹. રેવડી? આનું સાદરૂપ આપશો એટલે તમારો જવાબ આવશે 1.36 ગુણ્યા 10⁻². આટલું સંકોચન હશે, બરાબર. ચાલો આગળ ઉદાહરણ 2. અને પ્રતિશત ફેરફાર કીધો હોય તો ત્રુટિમાં ડેલ્ટા એલ બાય એલ એ ત્રુટિ કહેવાય. પણ પ્રતિશત ફેરફાર કીધો હોય તો 100 વડે ગુણી નાખવાનું. ડેલ્ટા વી બાય વી કદ વિકૃતિ કહેવાય, સંકોચન કહેવાય. એને 100 વડે ગુણી નાખો ને તો એટલા ટકા એમાં સંકોચન થયું હોય. ડેલ્ટા એલ બાય એલનો જે જવાબ આવ્યો હોય એને 100 વડે ગુણી નાખો ને તો એટલા ટકા એમાં શું થયું હોય? વિકૃતિ ઉત્પન્ન થઈ હોય, બરાબર. ચાલો બીજો દાખલો. 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 મીટર અને 1.6 મીટર છે. 2 તાર છે. એક તાંબાનો તાર છે અને બીજો સ્ટીલનો તાર છે. બેયને એકબીજા સાથે જોડી દીધા છે. બરોબર. આ રીતે ઉપરનો તાર જે છે એ કોપરનો, નીચેનો જે તાર છે એ સ્ટીલનો. બેયનો વ્યાસ સમાન છે 3 mm.
DCU D સ્ટીલ 3 mm, તો બેની રેડિયસ એ સેમ થશે. RCU R સ્ટીલ 1.5 mm, આની અડધી. રેડી. પછી કોપરની લંબાઈ 2.2 અને સ્ટીલની 1.6. કોપરના વાયરની લંબાઈ અને સ્ટીલના વાયરની લંબાઈ આટલું આપેલું છે. ચાલો પછી જ્યારે તેમને બોજ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો, એની નીચે અંડરલાઈન કરજો. તમે એને જ્યારે ખેંચો છો ત્યારે એની લંબાઈમાં થતો કુલ વધારો એટલે બેયની લંબાઈનો થઈને વધારો. ડેલ્ટા એલ કોપર, ડેલ્ટા એલ સ્ટીલ કેટલો છે? 0.7 mm. રેડી. લંબાઈમાં થતો કુલ વધારો આટલો છે. તો લાગુ પાડેલો બોજ મતલબ કે આના ઉપર તમે કેટલું બળ લગાવ્યું હશે, બોજ તમારે ગોતવાનો છે. બે માટેના યંગ મોડ્યુલસ આપી દીધા છે. કોપરનો છે 1.1, 10^11. સ્ટીલ માટે 2 × 10^11. આટલું આપ્યું છે. બરાબર. ચાલો હવે શું કરવાનું જુઓ. સિગ્મા બરાબર y ઇન્ટુ સિગ્મા એલ બરાબર y ઇન્ટુ શું થશે? EL થશે. સિગ્મા એટલે બાળકો પ્રતિબળ. સિગ્મા બરાબર F/A. બેયના આડછેદનું ક્ષેત્રફળ સરખું હશે તો કે યસ. હવે આ બેયને જોડેલા છે તો આના ઉપર જેટલું બળ લાગ્યું ને એટલું બળ આના ઉપર લાગશે. બે ઉપર લાગતું બળ એ સરખું, બેયના આડછેદનું ક્ષેત્રફળ એ સરખું, તો આપણે એમ કહી શકીશું બંને તાર માટે A તથા F સમાન હોવાથી સિગ્મા કોપર માટે, સિગ્મા સ્ટીલ માટે બે કેવા હશે? સેમ હશે. તો સિગ્મા કોપર શું થશે? Y કોપર, E કોપર, Y સ્ટીલ, E સ્ટીલ. રેડી? આટલું YC ડેલ્ટા LC/LC, YS ડેલ્ટા LS/LS, ડેલ્ટા LC/ડેલ્ટા LS. આના અહીંયા નીચે લઈએ એવા, આના ઉપર લઈ જાઓ એટલે Y સ્ટીલ L કોપર. આને અહીંયા નીચે લઈ આવો Y કોપર L સ્ટીલ. ના એ નીચે લઈ આવો. રેડી? એટલું અંશમાં યોગ લેતા શું લેવાનું બચ્ચા? પલટી. અંશમાં તમારે શું કરવાનો?
योग लेવાનો. પહેલા તો આ બધી તમારે છે ને આમાં વેલ્યુ મૂકી દેવાય ડાબી બાજુ. y સ્ટીલ કેટલો છે? 2 ગુણ્યા 10^11. કોપરના વાયરની લંબાઈ 2.2. રેડી? છેદમાં y કોપર છે 1.1 ગુણ્યા 10^11 અને ls 1.6. આટલું આપે. આને તમે સિમ્પ્લિફાઈ કરશો ને એટલે આવડો આ જે તમારો ગુણોત્તર જે આવશે ને એ 2.5 જેટલો આવશે. આ ગુણોત્તર કેટલો આવશે ભાઈ? ડેલ્ટા એલ કોપરના છેદમાં ડેલ્ટા એલ સ્ટીલ 2.5 જેટલો આવે. અને ભાંગા 1 લખવું હોય તો લખી શકો. રેડી? અંશમાં યોગ લ્યો. અંશમાં યોગ લેતા. તો અંશમાં યોગ લ્યો એટલે અંશમાં શું કરવાનું? અંશ અને છેદનો સરવાળો. છેદમાં છેદ એમને. રેડી? તો અહીંયા બે બાજુ લેવો પડે. અંશમાં યોગ લ્યો તો બે બાજુ લેવો પડે. તો અહીંયા શું થશે? 2.5 + 1/1 એટલે 3.5 થાય. ડેલ્ટા એલ ને કરતા બનાવો. આગળ વધજો. ડેલ્ટા એલસી પ્લસ ડેલ્ટા એલએસ કેટલો આપેલો? બેની લંબાઈનો ટોટલ ફેરફાર 0.7 ગુણ્યા 10^-3 એટલે 7 ગુણ્યા 10^-4 લખાય. યસ કે નો? શું લખાય? 7 ગુણ્યા 10^-4 ના છેદમાં 3.5 થાય કે નહીં? 3.5 દુ 7 થાય. એટલે ડેલ્ટા એલએસ 2 ગુણ્યા 10^-4 મીટર. સ્ટીલના તારની લંબાઈ મળી ગઈ. આપણે તો શું ગોતવાનું છે? બળ કેટલું છે? બસ હવે ડેલ્ટા એલએસ મળી ગયું તો હવે મળી જાય. કેવી રીતે? સિગ્મા એસ બરાબર વાયએસ. અહીંયા ઈએસ સિગ્મા એસ એટલે F/A વાયએસ ડેલ્ટા એલ સ્ટીલ બાય એલ સ્ટીલ. બળ જોઈએ છે તો F બરાબર વાયએસ ડેલ્ટા એલએસ એલએસ એ અહીંયા ગુણાકારમાં πr² પૂરું. વાયએસ છે, ડેલ્ટા એલ છે, એલએસ છે, આર છે, બધી વેલ્યુ વાલા બળકું જો મૂકવામાં આવે તો 1.8 ગુણ્યા 10^2 જવાબ આવશે. 1.8 ગુણ્યા 10^2 ન્યૂટન. સમજાણું કે નહીં? કોપરની લંબાઈ પહેલા મેળવી હોત તો શું કરત? સિગ્મા કોપર, વાય કોપર, ટી કોપર બરાબર એના પરથી મળી જત. કારણ કે બે માટે બોજ તો કેવો છે એ સરખો છે. સમજાણું? ઉદાહરણ 3. આ તો આપણું ઉદાહરણ બીજું હતું ને. ઉદાહરણ 3.
જોઈને થોડુંક લાંબુ લાગે પણ સહેલું છે, એટલું બધું એમાં કંઈ છે નહીં. સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે. જો મેં આકૃતિમાં આપ્યું, સાવ નીચે જે વ્યક્તિ જે છે પીઠની બળે સૂતો છે અને એના પગ આમ ઉપર છે, પીઠના બળે સૂતો છે ને પગ આમ ઉપર છે, એના ઉપર આખો માનવ પિરામિડ બન્યો, ટેબલ મૂક્યા, માણસો મૂક્યા, બરાબર. આ રીતે આમ કીધું છે. શું આગળ? પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયા અને ટેબલનું કુલ દળ 280 કિલો છે. ચાલો, કલાકારો, પાટિયા સહિતનું કુલ દળ કેપિટલ M 280 કિલો છે. એમાં નીચેનો વ્યક્તિ પણ આવી ગયો, નીચે જે છે ને જેના પગ ઉપર આખો પિરામિડ બનાવ્યો છે. તળિયે પોતાની પીઠ ઉપર સૂઈને રહેલા વ્યક્તિનું દળ 60 કિલો. વ્યક્તિનું દળ કેટલા કિલો છે? 60 કિલો છે, બરાબર. ચાલો આગળ. આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ, વ્યક્તિના પગ ઉપર આખો પિરામિડ બનાવેલો છે, એ પગના જે સાથળના હાડકા છે ને એની લંબાઈ 50 સેન્ટીમીટર, બરાબર. અને અસરકારક ત્રિજ્યા, હાડકા પરફેક્ટ ગોળ નહીં હોય પણ એની એવરેજ ત્રિજ્યા માપીને હાડકાની એ કેટલી છે? 2 સેન્ટીમીટર. રેડી? આ વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન કેટલું થાય? વધારાના બોજને કારણે દરેક હાડકાનું સંકોચન ડેલ્ટા L/L. ટૂંકમાં એની લંબાઈ વિકૃતિ કીધી. શું કીધી છે? એની લંબાઈ વિકૃતિ. G બરાબર 9.8 અને હાડકા માટે યંગ મોડ્યુલસ 9.4 ગુણ્યા 10⁹. શું કીધું? ચાલો ભાઈ, નીચે વ્યક્તિ હોતો છે, એના પગ ઉપર આખો પિરામિડ બનાવ્યો છે. એ પિરામિડનું બધું વજન પગ ઉપર આવે, બે પગ ઉપર. એમાં વ્યક્તિનું વજન નહીં લેવાનું, વ્યક્તિનું વજન એમાં ઇફેક્ટ કરશે નહીં, કારણ કે એના પગ તો ઉપર છે એમ, બરોબર. તો વ્યક્તિ ઉપર, વ્યક્તિના બંને પગ ઉપર કુલ કેટલું દળ હશે? ચાલો, આની અધો દિશામાં હશે. આ કે ના? વ્યક્તિના બંને પગ પર કુલ દળ, આખા પિરામિડનું ટોટલ 280 છે, એમાંથી વ્યક્તિનું ડિલીટ કરી નાખો. M ડેશ 280 માઇનસ 60 એટલે 220 કિલો હશે. કેટલા કિલો હશે? 220. આથી તેના બંને, હજી શબ્દ લખો છો ભાઈ, ધ્યાન રાખજો. આથી તેના બંને પગ પર અધો દિશામાં લાગતું વજન બળ કેટલું થશે? W બરાબર M ડેશ Z 220 into 9.8 એટલે 2156
આટલા ન્યૂટન બળ એના પગના હાડકા ઉપર અધો દિશામાં લાગે એટલે પગના હાડકા કમ્પ્રેસ થવાની ટ્રાય કરે એટલે સંકોચન થાય. સમજાણું ને? સંકોચન પૂછ્યું છે. એમ નથી કીધું હાડકાની લંબાઈમાં કેટલો ઘટાડો થાય, પણ સંકોચન. સંકોચન મતલબ ડેલ્ટા એલ બાય એલ. એટલે ટોટલ જે વજન આવ્યું આટલું, એ પાછું એમે પ્રશ્ન નથી કીધું બંને પગના હાડકાની લંબાઈનું સંકોચન, ખાલી કીધું હાડકાની લંબાઈનું સંકોચન. એટલે આપણે કોઈ એક માટે જ ગોતવાનું. હવે આટલું વજન જે બાળકો અધો દિશામાં આવ્યું એ તો બે પગ ઉપર છે, તો એક પગ ઉપર કેટલું વજન આવે બોલો? ચાલો, આથી એક પગ પર, આથી એક પગ પર અધો દિશામાં લાગતું વજન બળ F બરાબર 2156/2. બંને પગ ઉપર જેટલું લાગ્યું ને એનું કેટલું કરી નાખો? અડધું. અડધું કરશો એટલે 1078 ન્યૂટન. એટલે એક પગના સાથળનું હાડકા ઉપર અધો દિશામાં આટલું બળ લાગે, એને પરિણામે સંકોચન થવાની ટ્રાય થશે. બરોબર? આથી એક પગના હાડકા માટે ચાલુ સિગ્મા બરાબર y, TL સિગ્મા બરાબર F/A y, ડેલ્ટા L/L. ડેલ્ટા L/L એટલે શું? હાડકાનું સંકોચન. જી મારે જોઈ છે. થઈ ગયો દાખલો. y ની નીચે ડેલ્ટા L/L બરાબર F/A. હાડકું વર્તુળાકાર ધારી લીધું છે, એની ત્રિજ્યા આપી છે, એવરેજ ઇન્ટુ y. ચાલો, એક ઉપર કેટલું લાગ્યું? 1078 બાય 3.14. રેડિયસ 2 ગુણ્યા 10⁻². નો વર્ગ. y એટલે યંગ મોડ્યુલસ હાડકાનો 9.4 ગુણ્યા 10⁹. રેવડી ભાઈ, આ બધી કિંમત મૂકી છે હવે આપણે, અને તમારા દ્વારા એનું સાદુરૂપ આપશો. સાદુરૂપ આપવામાં આવશે એટલે જવાબ આવશે 9.12 ગુણ્યા 10⁻5. 9.12 ગુણ્યા 10⁻5. અને ટકાવારીમાં જોતું હોય તો 100 વડે ગુણી નાખો. હાડકામાં થતું આંશિક સંકોચન ટકાવારીમાં 100 વડે ગુણી કાઢો. 9.12 ગુણ્યા 10⁻5 ગુણ્યા 100 ટકાવારીમાં 2 મીંડા હજી આને દો. 10⁻3 હજી 10⁻3 અહીંયા લાગે એટલે 0.00912%. હાડકામાં જે સંકોચન થશે, કેટલા ટકા સંકોચન થશે? 0.00912%. બાકી બહુ ભાર આવશે તો સીધા પાક બટકશે જ. બરાબર? ચાલો, ચોથું ઉદાહરણ. સાવ સહેલું છે. ઉદાહરણ 4. 50 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા શીશાના એક ચોરસની જાડાઈ 10 cm, L 50, B 10. રેડી?
તેની પાતળી બાજુ પર 9 × 10⁴ ન્યૂટન જેટલું સ્પર્શીય બળ ટેન્જન્ટાઇલ ફોર્સ લાગ્યું. તો યાદ કરો, ટેન્જન્ટાઇલ ફોર્સ હશે ક્યુબ ઉપર સપાટીને સમાંતર લગાડશો તો આકાર વિકૃતિ આવે. કઈ વિકૃતિ આવશે ભાઈ? આકાર વિકૃતિ. 9 × 10⁴. રેડી? બળ લાગુ પાડેલ છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંય તળિયા સાથે જડિત હોય તો તેની ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે? તેની ઉપર તરફની બાજુ શું કીધું છે? કેટલી સ્થાનાંતરિત થશે. અને જી આપ્યો છે. જો આકાર સ્થિતિસ્થાપકતાંક આપ્યો 5.6 × 10⁹. નેટ મીટર સ્ક્વેર. સાવ સહેલું. ચાલુ. આકાર પ્રતિબળ બરાબર અહીંયા જી, અહીંયા ES. સિગ્મા S બરાબર FT/A. યાદ છે ને ભાઈ? હવે બધું યાદ રહેવું જોઈએ. આકાર વિકૃતિ Δx/L. આપણે એની બાજુ કેટલી સ્થાનાંતરિત થઈ જાય? સપાટીને સમાંતર બળ લગાડ્યો એટલે આ ગોતવાનું કીધું છે. તો Δx બરાબર FT. L અહીંયા ગુણાકારમાં. A એટલે સપાટીનો આ એરિયા થશે. L × B ના છેદમાં G પૂરું. FT 9 × 10⁴ L 50 × 10⁻². L × B 15 × 10⁻². 10 × 10⁻². G 5.6 × 10⁹. રેવડી? ચાલો આનું તમે સાદુરૂપ આપશો એટલે 0.1607 × 10⁻³ મીટર. એટલે ઈ જી સપાટીને તમે સ્પર્શીય બળ લગાડ્યું ને કેટલી સ્થાનાંતરિત થશે? 0.16 મિલીમીટર. કારણ કે 10⁻³ એટલે શું આવે? મિલી. શું આવે? મિલી. ચાલો આગળ સ્વાધ્યાયના દાખલામાં જો સ્વાધ્યાયનો પહેલો શું કીધું છે? 4.7 મીટર લંબાઈ અને 3 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર અને 3.5 સમાન ભાર લટકાવતા બંનેની લંબાઈનો વધારો કેવો છે? સમાન. જો ઓલું એક ઉદાહરણ હતા, એમાં શું હતા? બે તાર જોડેલા હતા, પણ આમાં જોડેલા નથી. બે તારને જોડેલા નથી, પણ બે અલગ અલગ છે. બરોબર ને? આ છે સ્ટીલનો તાર અને અહીંયા છે આ કોપરનો તાર. આ સ્ટીલ અને આ કોપર. પણ સ્ટીલના તાર માટે લંબાઈ 4.7 મીટર. એરિયા 3 × 10⁻5.
પછી કોપર માટે L 3.5 મીટર, એનો એરિયા છે 4 ગુણ્યા 10⁻5. બે ઉપર સમાન ભાર ટીંગાડેલા છે, બેનું વજન F બરાબર mg. નીચે રેડી. સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં પણ સમાન વધારો થયો. ચાલો, બેની લંબાઈનો વધારો પણ સમાન છે. તો સ્ટીલ અને તાંબાના તારના યંગ મોડ્યુલસનો ગુણોત્તર YS બાય Y કોપર. ચાલુ ચાલુ ભાઈ, સાવ સહેલું. કે સિગ્મા બરાબર તો YEL, Y બરાબર સિગ્મા L બાય EL. સિગ્મા L એટલે F બાય A, EL એટલે ડેલ્ટા L બાય L. રેડી. ચાલો, હવે શું થશે? જો બે માટે બળ સમાન છે, બે માટે ડેલ્ટા L સમાન છે, ખાલી બેનું L અને A જ અલગ અલગ છે. તો Y ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થાય? L બાય A થશે. બે ઉપર બળ સમાન લઈ ગયું, બેની લંબાઈનો ફેરફાર સમાન, તો Y ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થાય? L બાય A. ધેરફોર Y સ્ટીલ બાય Y કોપર, Y સ્ટીલ બાય Y કોપર. L સ્ટીલ એરિયા સ્ટીલ, L કોપર એરિયા કોપર, એટલે LS એ કોપર છેદમાં LC એ સ્ટીલ. બસ, સરસ સરસ કિંમતો મૂકી શકો છો. LS 4.7, AC 4 ગુણ્યા 10⁻5 છેદમાં LC 3.5, AS 3 ગુણ્યા 10⁻5, -5 કેન્સલ. બરાબર. તો Y સ્ટીલ બાય Y કોપર આવશે તમારે 1.79. બેના યંગ મોડ્યુલસનો ગુણોત્તર મળી ગયો. એમ કહેવાય કે ભાઈ સ્ટીલનો યંગ મોડ્યુલસ એપ્રોક્સિમેટ કોપરના યંગ મોડ્યુલસ કરતાં 1.8 ગણો હશે. કેટલા ગણો હશે? 1.8. ચાલો, સ્વાધ્યાયનો બીજો દાખલો. એમાં એક આલેખ આપેલો છે. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો. શેનો આલેખ આપેલો છે? પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો. આડું થઈ ગયું, ટ્રિયુમ ઘૂસી નાખીએ આપણે. બરાબર. હવે કીધું છે શું એમાં કે આપેલા દ્રવ્ય માટે એમાં બધા મૂલ્ય આપેલા છે, પણ મારા માટે છે ને એક મૂલ્ય કામનું છે. જો, અને અહીંયા જે બધી વેલ્યુ હશે ને 10⁶ હશે. કેટલી હશે? 10⁶. હવે તમે સરખું જોશો ને છોકરા આલેખમાં, તો આ 150 ની સામે અહીંયા નીચે પરફેક્ટ છે 0.002. આ બે લાઈનો એકબીજાને મેચ થાય છે. જો આલેખમાં સરખું જોવો ને તો પરફેક્ટ છેદે છે, બાકી બધી આડી અવડી છે, પરફેક્ટ અહીંયા છેદે છે. 150 ની સામે તમે અહીંયા જોશો ને 0. પરફેક્ટ એકબીજાને છેદે છે. અને સૌથી ટોચ ઉપર છે ને અહીંયા ત્યાં 300 છે. રેડી. પ્રશ્ન સિમ્પલ છે સાવ. આપેલા દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ. ડન. આપેલા દ્રવ્યનો
યંગ મોડ્યુલસ સિગ્મા બરાબર y ઇન્ટુ એલ, y બરાબર સિગ્મા એલ બાય એ થાય કે નહીં? તો આ ઘણી બધી વેલ્યુઝ, ગમે એ વેલ્યુ તમે મૂકીને કરશો ને તો વાય સરખા હોય, પણ મને આલેખ ઉપરથી આ પરફેક્ટ માહિતી મળે છે આ પોઈન્ટ ઉપરથી. તો આ પોઈન્ટ ઉપરથી એમ કહેવાય કે ભાઈ સિગ્મા 150 ગુણ્યા 10⁶, ત્યારે વિકૃતિ છે 0.002 એટલે 2 ગુણ્યા 10⁻³ 150 વહેંગા 2 75 into 10⁻⁹ એટલે 0.75 into 10⁻11 મીટર². જે દ્રવ્ય માટે આ આલેખ હશે ને એનો યંગ મોડ્યુલસ આટલો હશે 0.75 into 10⁻11 Nm/m². રેવડી? બીજું કીધું અંદાજિત આધીન પ્રબળતા કેટલી? તો જે મેક્સિમમ હોય આધીન પ્રબળતા મેક્સિમમ કેટલી છે? 300 ગુણ્યા 10⁶. આધીન પ્રબળતા સિગ્મા વાય યીલ્ડ સ્ટ્રેન્થ રકમમાં કીધું તું, બરોબર? સોરી, થિયરીમાં કીધું તો એ કેટલો છે? 300 ગુણ્યા 10⁶ મીટર². ગમે એમ લખી શકો, 3 ગુણ્યા 10⁸ મીટર². એટલું યાદ રાખજો. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખનો ઢાળ, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો જે આલેખ હોય ને એનો ઢાળ યંગ મોડ્યુલસ આપે. કારણ કે આ જો તમારે થીટા જોતો હોય તો tan θ એટલે ઢાળ, સામેની બાજુ સિગ્મા, પાસેની બાજુ વિકૃતિ, પણ સિગ્માના છેદમાં એલ એટલે આ તો શું આવે? યંગ મોડ્યુલસ આવે. આ ખાસ યાદ રાખજો, બરાબર? આ બીજો દાખલો. ત્રીજો દાખલો તો સાવ સહેલો છે. બે આલેખ આપેલા છે એ અને બી. કયા દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ મોટો હશે? સિમ્પલ, હમણાં કીધું એમ, જેનો ઢાળ વધુ હોય ને એનો યંગ મોડ્યુલસ વધુ હશે. તો એ આલેખ માટે ઢાળ વધુ છે એટલે એનો યંગ મોડ્યુલસ વધુ હશે. બી ઢાળનો, બી દ્રવ્ય માટેનો ઢાળ ઓછો છે એટલે એનો યંગ મોડ્યુલસ ઓછો. લખો, બંને આલેખમાં એનો ઢાળ બીના ઢાળ કરતાં વધુ હોવાથી એનો યંગ મોડ્યુલસ બીના યંગ મોડ્યુલસ કરતાં વધુ હશે. પછી બેમાંથી કયું દ્રવ્ય મજબૂત? જેના માટે આધીન પ્રબળતા સૌથી વધુ મજબૂત હોય એના માટે તો આલેખ ઉપરથી તમે જોઈ શકો છો, બરાબર? તમે અહીંથી આમ લંબ દોરશો તો આધીન પ્રબળતા એ આલેખ માટે વધુ આવશે, બી આલેખ માટે કેવી આવશે? ઓછી. તો લખો, એ આલેખની આધીન પ્રબળતા વધુ હોવાથી, એ આલેખની આધીન પ્રબળતા વધુ હોવાથી મજબૂત દ્રવ્ય એ હશે, મજબૂત દ્રવ્ય એ હશે. જ્યારે બી માટે આધીન પ્રબળતા ઓછી હોવાથી તે એ કરતાં, બી એ કરતાં ઓછું મજબૂત હશે. સિમ્પલ. ચાલો ડીયર સ્ટુડન્ટ, આટલો રાખશો. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આઈ થિંક હવે તો લગભગ ક્લાસમાં રૂબરૂ મુલાકાત થશે, બરોબર? ત્યારે મળશું. ચાલો, તમને જોવા માટે ઉત્સુક છે, તમને વેલકમ કરવા માટે વેલકમ. આવો બધા સ્કૂલે ફૂલ હાજરી આપો. સરસ મજાનું ફિઝિકલી ભણો, ઓનલાઈન ભણો, ફિઝિકલી ભણો, બહુ મજા આવે. સાયન્સમાં હજી તમે ફિઝિકલી ભણ્યા જ નથી, ઓનલાઈન જ ભણ્યા છો. પણ હકીકતે સાયન્સ તો ફિઝિકલી ભણવાની વસ્તુ છે, ડેમોન્સ્ટ્રેટ કરવાની વસ્તુ છે, બધી ફીલ કરવાની વસ્તુ છે. ઘણી બધી લિમિટેશન્સ અહીંયા આવી જતી હોય ઓનલાઈનમાં. આવો ક્લાસમાં મળીએ આપણે સોમવારે, મજા કરીએ, બધા સાથે ભણીએ, બરાબર? ચાલો, ત્યાં લગી વાલા બાળકો, બાય બાય, ટેક કેર, સી યુ.